વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ફેમ વિહાર સિનેમાર્કમાં એક ગંભીર ઘટના સામે આવી છે. પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલી એક બાળકી સાથે છેડતી થયાના આક્ષેપો ઉઠતા વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ ફિલ્મ દરમિયાન કેટલાક વિધર્મી યુવકો દ્વારા બાળકી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના બાદ સિનેમા પરિષદમાં હાજર લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઘટનાને લઈ સિનેમામાં સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ સવાલો ઉભા થયા છે. પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોલીસે દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં અમારા દીપિકાબેને કીધું એ પ્રમાણે વિહાર ટોકીઝમાં છોકરી એના કાકા કાકી સાથે મૂવી જોવા ગઈ હતી. ત્યાં 4 છોકરા મુસ્લિમ કોમના આવ્યા હતા, છેડતી કરી હતી. એ પછી અમને ફોન આવ્યો એટલે અમે અહીંયા દોડીને આવી ગયા. એટલે પ્રમાણે ધર્મ કોઈ પણ હોય, છોકરીની છેડતી સહન કરી લેવામાં નહીં આવે. અને અમારા વોર્ડનો પ્રશ્ન છે એટલે વોર્ડમાં અમે રાત હોય કે દિવસ એના માટે અમે સદૈવ ઊભા જ છે, કોઈ પણ કામ હોય. અને આ મુદ્દો છે, આ મુદ્દો બહુ સેન્સિટિવ મુદ્દો છે. એટલે આના માટે એક્શન મેજર થવું જ જોઈએ અને કાનૂનન એવી સજા થવી જોઈએ કે એ લોકો યાદ રાખે કે આ વસ્તુ બીજી વાર ના બને. જાહેરમાં એવી સજા થવી જોઈએ કે બીજી વાર આ વસ્તુ ના બને.